અને 3 થયા ને એટલે યાદ આવ્યું એક્સરે એક એવી વસ્તુ છે ખબર છે ને, આપણા ઘરમાં કોઈ માંદું પડે ને ત્યારે એક્સરે જોવામાં આવે અને એક્સરે ખબર કુટુંબ આખું આમ ચેક કરે, આમ કરી અને આમ ઓહો બહુ ખરાબ એક્સરે. હવે શું ખરાબ કીધું, જો તો ખરા જ્યાં જોવાનું ત્યાં તારો અંગૂઠો છે. તો એ ખાનદાનમાં બધાને ટેવ હોય, એકવાર તો એક્સરે આમ કરીને આમ જોવે જ. હરામ જો ઘણી વાર ડોક્ટરોને ટપા નથી પડતા એક્સરેમાં. અમારો એક ભાઈબંધ છે અતુલ કરીને, એ ક્યારેક ક્યારેક ચેઇન સ્મોકિંગ કરે, સમજી ગયા અમુક લોકો. તો એ એક્સરે બતાડવા ગયો તો ડૉક્ટરે આમ એનો એક્સરે જોઈને કીધું કે ભાઈ તમારા ફેફસામાં તો કાણું પડી ગયું છે, તમારા ફેફસામાં કાણું પડી ગયું છે. એટલે ઓલો કે ભાઈ અતુલ કે મારા ફેફસામાં કાણું નથી પડ્યું સાહેબ, એક્સરેમાં બીડી અડી ગઈ છે, તમે એ સિવાય જોવો એ કે. અને એમાં મારી ભેગો એકવાર, અને અમે સુરતમાં એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયા હતા વિમલભાઈ, તને યાદ છે ને. અને એમાં કે બરાબર ઓછી કાંઈ હેઠેથી આમ કરીને આમ એક્સરે કાઢ્યો. એક્સરે કાઢીને ઓલો હજી હું કાંઈ યારે વાત કરું ન કરું ત્યાં હેમાંગે તરત જ એક્સરે જોઈને કે ઓહ સાયરામભાઈ બંને ફેફસા સડી ગયા છે, બંને ફેફસા ખલાસ. તો ઓલો બિચારો હૂતો તો આઈસીયુમાં. એ દર્દી કે હેમાંગભાઈ તમને ફેફસાનો એક્સરે લાગતો હોય છે, બાકી એક્સરે થાપાનો છે. હોય કે મને કમળો થયો છે એ કે ભાઈ. મેં કહ્યું તને કોણે દોઢો કર્યો તો? કીધું તું સફરજન ખાને ભાઈ, જે કરવા આવ્યો છો એ કર ને યાર બ્રાહ્મણ તરીકે. 1 લાખ છે 51,000 બોલો આપણે કનુભાઈ મંગલદાસ પટેલ USA થી 51,000 લખાવે. આ લાઈવ છે અત્યારે ક્યાંય નથી ને? તો ઠીક, નગર કહી દો કે એટલે મારા જાગતા છે. હા એટલે ડૉક્ટરની તો વાત, હા ડૉક્ટર સાહેબ ઓલી વાત એ કરતો હતો. એક જણો ગયો, ડૉક્ટર સાહેબે કીધું કે મેં કીધું તો એ પ્રમાણે દારૂને છોડી દીધો છે રાઈટ? તો કે હા સાહેબ હું પીતો જ નથી. હવે એ કે તમે મને કીધું હતું ને કે ક્યારેક કોઈક આગ્રહ કરે ત્યારે જ પીવાનું, તો કે એ નિયમને તમે બરાબર ફોલો કરો છો? તો કે હા. તો કે સાથે ભાઈ કોણ છે? તો કે એને આગ્રહ કરવા ભેગો રાખ્યો છે, 10,000 રૂપિયા પગાર દઉં છું એને. એ આગ્રહ કરે એટલે પી લેવાનું મારે. આવા પીડ્યા આવા આવો. આ હા પીને વાલે કો પીને કા બહાના ચાહીએ છે. એક જણો તો મરતી વખતે કે માતાજી નેક્સ્ટ ટાઈમ દાંત 2 જ આપજે પણ લીવર 32 આપજે. કાં તો કે માલ તો હારો જ હતો, લીવર બોગસ નીકળ્યા ગયા. આને કેમ પોચવું બોલો લ્યો. હા એટલે ખરેખર 2 જણા ધોમ પી ગયા ને, પીને આંબાને ઝાડમાં ચડી ગયા. 15 મિનિટ પછી એક જણો અડધેથી હેઠે પીડ્યો, 10 મિનિટ હેઠે પીડ્યો ને ઓલો ઉપર વાળો હેઠે ક્યાં પીડ્યો? હેઠે પીડ્યો કે હું પાકી ગયો. પછી વાળા 4 હોય તો 1 લાખ થઈ ગયા કહેવાય. ચોથો થઈ ગયો વિમલ, બોલ નાખ. પછી વાળા 4. 25,000 રૂપિયા અતુલભાઈ પટેલ તરફથી, 25,000 રૂપિયા કિરણભાઈ પટેલ તરફથી, 25,000 રૂપિયા ચંપક સર તરફથી અને 25,000 રૂપિયા અંકુર જનરલ સ્ટોર તરફથી. એકવાર જોરદાર તાળીઓથી વધાવો. 4 જણા વચ્ચે 1 લાખ. 4 થયા. હવે આબરૂ દાવ ઉપર છે ભલામણા બ્રાહ્મણ તારી. હા હા એક જો થઈ જાય બાયપાસ આપણે. હા 21,000 રૂપિયા મનીષભાઈ કારિયા તરફથી અને 25,000 રૂપિયા દીપકભાઈ વોરા વસઈ તરફથી. એક જોરદાર તાળીઓથી વધાવી આપણે. બધા આદરણીય છો મારા. એવું ન સમજતા કે 21,000 હું કેમ નથી બોલતો, પણ મારો ભાવ એ છે કે ભલા માણસ અહીંથી અમે ઊભા થાય અને ત્યારે 53 ગાયું માટેના 53 લાખ રૂપિયા જો વિરાર વસઈની ગૌશાળા માટે ખરીદે ને, તો એ ગાવડીઓનો આશીર્વાદ મારીને તમારી માથે વરસતો રહે. ભલા માણસ ઈ ગાય ભગવાન રામના જન્મમાં ભલા માણસ આપણે ભૂલી જાય છીએ. રામાયણ રાજા દિલીપ એને સંતાન નહોતું, અને સુદક્ષિણા નામની એની પત્ની, અને સંતાન નહોતું. વિશ્વામિત્ર પાસે જઈને કહે છે શું કરવું અમારે ગુરુદેવ? ત્યારે એમ કીધું કે તમે ગાયની સેવા કરો, અને નંદિની નામની ગાયની સેવા કરે છે. 21 દિવસ સુધી સાહેબ હવારના પોરમાં આ દેશની રાજરાણી રઘુકુળમાં જે દિલીપ જેનીમાં છે એ હવારના પોરમાં ચાંદલો કરે, અને ગાય ચરાવવા માટે મહારાજા દિલીપ, રાજા ધીરાજ દિલીપ હવારના પોરમાં નીકળે અને કુંભોદર નામનો એક ગણ મોકલે મહાદેવભાઈ. ઇતિહાસની સાક્ષીએ વાત કરું જે ભૂલતા જાય છે વોટ્સઅપ જનરેશનમાં. આપણો ઇતિહાસ ભૂલી ગયા ને એટલે કઠણાએ બેઠા. મહાદેવ નક્કી કરે એક દિલીપની જરા કસોટી તો કરવી જ હોય ને, એટલે કુંભોદરને ઈશારો કર્યો. કુંભોદર નામનો ગણ સિંહનું ભલા માણસ રૂપ લઈને ગાયને મારવા માટે હામો બેહે, અને નંદિનીનો આમ ગળામાં લગામ પકડીને રાસ પકડીને ઉભા હતા. અને દિલીપ રાજાએ કીધું કે સિંહ ખાવા માટે હજી તો એને ઝપટ બોલાવે. દિલીપ જોવે છે પોતે હજડ થઈ ગયા, એકદમ હલાય નહીં. અરર મારા હાથમાંથી તેજ ક્યાં વહી ગયું, તાકાત ક્યાં વહી ગઈ, મારો હાથ કેમ પાછળ જાતો નથી, આ ધનુષમાં જઈ ન હકે, તીર કેમ હલાવી નથી શકતો હું.
અને ત્યારે બરાબર ઓલા આ સિંહે એમ કીધું કે હે રાજા તું હટી જા, તારી ગાય મને આપી દે, મને ભૂખ લાગી છે તો હું તને નહીં ખાવ. અને ત્યારે દિલીપે એમ કીધું કે મને ખાઈ જાઓ, મારી ગાયને છોડી દો. બાકી જ્યાં સુધી દિલીપ અહીં ઊભો છે ત્યાં સુધી મહારાજ હું રઘુકુળમાં જન્મો છું અને મારા કુળમાં ભલા માણસ હું જીવું છું ત્યાં સુધી ભલા માણસ આ તમે ગાયને ખાઈ નહીં શકો, ગાયને અડી નહીં શકાય, ગાયનું રૂવાડું એઠું ન થાય. અને ત્યારે બરાબર એક વાર બે વાર હું તને રાજપાટ આપી દઉં, દિલીપ તું કે તને સંતાન આપી દઉં, તું ગાયને આપી દે, તો કે આખી જિંદગી વાંજ્યો રહેવું પડે તો મંજૂર છે, પણ મારી હાજરીમાં જો ગાય મરી જાય તો ભલા માણસ મને હાથ દીકરા આવશે તો એનો હરખ નહીં રહે, મને ખાઈ જાવ. આ સંવાદ થાય અને એ સંવાદ પછી કેટલી પ્રલોભન આપ્યા પછી જ્યારે કુંભોદરને એમ થાય, મહાદેવને ઉપરથી એમ થાય કે હવે રાજા નહીં આપે ગાય, અને ત્યારે એની માથે એને આશીર્વાદ આપે કુંભોદર સિંહમાંથી ગણ બનીને એમ કે જાઓ મહારાજા દિલીપ તમને મહાદેવના આશીર્વાદ છે કે તમને તમારા કુળમાં એવા દીકરા જન્મશે કે જેના થકી આખો દેશની અંદર રામ રાજ્યની સ્થાપના થશે ભલા માણસ એ કુળમાં. એટલે આપણને જો ભગવાન રામ મળ્યા હોય તો એની પાછળ એક ગાયનો આશીર્વાદ છે દોસ્તો. રાઘવ જેવા રાઘવ આપણને મળ્યા હોય. છોટુભાઈ ભુલાભાઈ દેસાઈ વિરાર તરફથી 51,000 રૂપિયા તાલીઓના ગળગડાટથી બતાવો. 4.5 થઈ ગયો છો તો હવે જો એક 51 વાળો મળી જાય તો કામ થઈ જાય ભાઈ. હા, બે બ્રાહ્મણોનો ફેરો વિરાર સુધીનો સફળ થાય. 1 લાખ 51 હાલે. ગુજરાતી પરિવાર વસાઈ તરફથી 51,000 રૂપિયા. વિમલભાઈ બ્રાહ્મણના 5 પૂરા. બોલો રામા પીરની. એટલે રામા પીરને યાદ કર્યા હોય વિમલભાઈ તો આપણે ગાવું પડે. આદરણીય રાજનદાસ બાબુ બેઠા છે અને નકળંગ ઘણી ભલા માણસ. આ ધરતી ઉપર રામાપીરનો એક અવતાર નો થયો હોત ને તો અત્યારે જે અસ્પૃશ્યતાની અંદર આપણે ઘૂસી ગયેલા છે, હજી આપણે બહાર નથી કાઢી શક્યા, ત્યારે રામા ધણીએ ભલા માણસ એક કોમને અસ્પૃશ્યતા નિવારણનું કામ અત્યારે શિક્ષિત ને ભણેલા લોકો એમ કે છે ગાંધી બાપુએ કર્યું, તો જરાક ઇતિહાસ તપાસી લેજો કે ડાલી મેઘવાળની દીકરી હતી ને સૌથી પહેલા એ દીકરીને પોતાની શિષ્યા બનાવીને રામાપીરે ભલા માણસ આ ધરતી ઉપર સૌથી પેલું અસ્પૃશ્યતા નિવારણનું કામ. એક તાલી તો બનતી હે બોસ કે જેને ઈશ્વરી અવતાર તરીકે મને તમને જાગૃત કર્યા, મને તમને પાઠની સાથે પ્રસાદી સાથે ભેગા કર્યા કે એક પાઠમાં આવો, દરેક તમારી કોમ ગમે તે હોય એ ભૂલીને તમારી શ્રદ્ધા જ્યોત સાથે લગાવો. એવા રામાપીરને યાદ કરી અને વિમલભાઈ એક કડી આપણે ગાવી પડે. એ હેલો મારો સાંભળો ને રણુ જનારા, હેલો મારો સાંભળો ને રણુ જનારા, હુકમ કરો તો પીર જાતરાય થાય મારો. હેલો સાંભળો ઓ જીરે મારો. હેલો સાંભળો ઓ વાણીઓને વાણિયાણ, વાણીઓને વાણિયાણ જાતરાય જાય, વાણીઓને વાણિયાણ જાતરાય જાય, માલ દેખીને ચોર વાહે વાહે જાય મારો. હેલો સાંભળો ઓ જી રે મારો. હેલો સાંભળો ઓ જી રે મારો. હેલો સાંભળો ઓ જી. ઊંચી ઊંચી ઝાડીઓને વચમાં છે જો, ઊંચી ઊંચી ઝાડીઓને વચમાં છે જોડ, મારી નાખ્યો વાણ